બંગાળની જીત એ ભારતની જીત છે, આ રાષ્ટ્રની જીત છે, રાષ્ટ્રવાદી વિચારધારાની જીત. નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દેશના 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો આજે સવારથી જાહેર થવાની શરૂઆત થઈ છે અને સૌથી મોટા સમાચાર એ છે કે બંગાળની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. બંગાળની અંદર કેસરીઓ લહેરાશે અને એમ કહી શકાય કે બંગાળની જીત એ ભારતની જીત છે, આ રાષ્ટ્રની જીત છે, રાષ્ટ્રવાદી વિચારધારાની જીત છે. તૃણમૂલ કોંગ્રેસના શાસનને ઉખાડીને ફેંકવામાં ભારતીય જનતા પાર્ટીને સફળતા મળી છે. ભારતીય જનતા પાર્ટીને સમર્પિત કાર્યકરો અને નેતાઓ દ્વારા ખૂબ મહેનત કરવામાં આવી હતી, એનું આ પરિણામ છે. અત્યાર સુધીના જે આંકડાઓ સામે આવી રહ્યા છે એમાં જોઈએ તો કુલ જે બંગાળની સીટ છે એ 293 સીટ છે, એમાંથી 291 સીટના રુઝાન અત્યારે મળી રહ્યા છે, જેમાં ભારતીય જનતા પાર્ટી પ્રચંડ બહુમતી સાથે 194 બેઠક ઉપર આગળ છે, ટીએમસી 91 બેઠક ઉપર આગળ છે, અન્ય જે પક્ષો છે એ બધા થઈને 6 ઉપર આગળ છે. કોંગ્રેસનું હજી સુધી લીડમાં પણ ખાતું ખોલ્યું નથી. બીજી તરફ લેફ્ટ ફ્રન્ટ પણ 0 ઉપર છે. આ સિવાય જો કોલકાતાની અંદર વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીની મહિલાઓ દ્વારા ઉજવણી શરૂ કરવામાં આવી છે. મમતા દીદીના શાસનનો આજે અંત આવી રહ્યો છે બંગાળની અંદર, એવું ચિત્ર ઉપજી રહ્યું છે. દર્શક મિત્રો, હજુ આ રુઝાન છે, આમાં જે સીટો ઉપર આગળ ચાલી રહી છે ભારતીય જનતા પાર્ટી, એની આ વિગતો છે. હજી પૂર્ણ પરિણામ જાહેર થવાનું બાકી છે. પૂર્ણ પરિણામ સાંજે 4 વાગ્યા સુધીમાં જાહેર થાય એવી એક વાત છે. એટલે અત્યારે આ પરિસ્થિતિ છે. આસામની અંદર પણ પ્રચંડ બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે અને પોંડુચેરીની અંદર પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. એક માત્ર કેરળની અંદર કોંગ્રેસની સરકાર બનશે. આ સિવાય તમિલનાડુની અંદર પણ ભારતીય જનતા પાર્ટી પાછળ છે અને એને ખાતું ખોલાવવાનું બાકી છે.